નમસ્કાર મિત્રો લુખ્ખાઓ સામે લુખ્ખાઓ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો. આ શબ્દો છે અલ્પેશ કથિરિયાના. પાટીદાર આગેવાન અને એક વકીલ અલ્પેશ કથિરિયાને આ બોલવાની નોબત કેમ આવી, એવી તો શું પરિસ્થિતિ સર્જાણી? આ વિડીયો ક્યાંનો છે? સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે. કોઈ તેની નિંદા કરી રહ્યું છે તો કોઈ તેના સમર્થકો તેના વખાણ કરી રહ્યા છે. પહેલા સાંભળો અલ્પેશ કથિરિયા શું બોલ્યા હતા. આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પટે. તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે લુખ્ખો જુએ, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે. આપે સાંભળ્યું કે અલ્પેશ કથિરિયાએ શું કહ્યું. આ વિડીયો સુરતનો છે અને આ બોલવા પાછળ અમરેલીના ફુલજરની બબાલ જવાબદાર છે. અમરેલીના ફુલજરમાં જયેન્દ્ર ગોસ્વામીનું ફુલેકું હતું અને ત્યાં હરદીપ વાળાની ઘોડીને સાગર નામના એક ખેડૂતનું ટ્રેક્ટર અડે છે અને ત્યારબાદ બબાલ થાય છે, જેમાં એકનું મોત પણ થાય છે. મહેન્દ્ર વાળા નામના વ્યક્તિનું મોત પણ થઈ જાય છે. સામે ફરિયાદો દાખલ કરવામાં આવી છે. વાત એ છે, સવાલ એ છે કે જે વ્યક્તિ અન્ય જગ્યાએ હાજર હતા તેમના પર પણ શું એફઆઈઆર દાખલ કરવામાં આવી છે? આ બાબત સાથે સુરતમાં બેઠક મળી હતી, વિરોધ કરવામાં આવ્યો, 307 દૂર કરવામાં આવે આ સહિતની માંગ કરવામાં આવી હતી. જો કંઈ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં સુરતથી આગેવાનો અમરેલી ફુલજર જશે, ત્યાં સુધી વાત કરવામાં આવી. અલ્પેશ કથિરિયા પણ પોતાનું ભાષણ આપવા ઊભા થયા અને તેણે આ વાત કરી. સવાલ એ છે કે અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પાર્ટીમાં છે, જે પાર્ટીનું પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન હોય, વડાપ્રધાન જે પાર્ટીથી આવતા હોય એ પાર્ટીમાં અલ્પેશ કથિરિયા છે. લોકો સવાલ કરી રહ્યા હતા કે શું અલ્પેશ કથિરિયા કામ કઢાવી નથી શકતા કે પછી કાયદામાં માનતા નથી? અલ્પેશ કથિરિયા પોતે પણ વકીલ છે, આમ છતાં પણ આ પ્રકારના શબ્દો કેમ? આવા સવાલો થતા અમે તેમની સાથે વાત કરી હતી. સાંભળો તેમણે શું જવાબ આપ્યો. કોણ ટીકા કરી રહ્યું છે અને કોણ સમર્થન આપી રહ્યું છે એની સાથે કોઈ મતલબ નથી. મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. આ બાબતમાં હું હજી પણ સ્પષ્ટતાપૂર્વક કહું છું કે સમાજ એક અમારું ઘર છે. ઘરમાંથી દર વખતે કોઈ વ્યક્તિઓ ઓછા થાય, વ્યક્તિઓને માર પડે, એને અપમાન સહન કરવું પડે, ગાળો થાય, એ ક્યારેય સહન ન થાય. છેલ્લા 15 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં 8 ગામમાં આવી ઘટનાઓ ઘટી છે. સમાજની વ્યક્તિઓને એમ કેમ પ્રકારે પરેશાન કરવા, એમને મારવા, એમની જમીનો દબાવવા, તો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં ન આવશે. હવે જે ઘટના ઘટે છે એના પરથી સાબિત થઈ રહ્યું છે દર વખતે સમાજને પ્રયાસ કરે અને સમાજને સપોર્ટ વારંવાર એના ઉપર પલટવા થવું જોઈએ. કેમ કે કોઈ વ્યક્તિની સહન કરવાની શક્તિની લિમિટની મર્યાદા હોય છે અને હિન્દુ ધર્મને પાળીએ છીએ અને ફોલો કરીએ છીએ. ચાહે કૃષ્ણ ભગવાન હોય કે ચાહે ગીતા હોય, બધા જ આદેશ છે કે જે હણે એને હણવામાં કોઈ વાંધો નથી. આ પ્રકારના સમર્થનમાં હું 100% માનું છું. કોઈ વસ્તુની મર્યાદા જયારે ક્રોસ થતી હોય તો એને એવા લુખા તત્વોને એને પાઠ ભણાવવો જોઈએ. એને પણ એનું પરિણામ મળવું જોઈએ, ચાહે કાયદા તરફથી મળે, તંત્ર તરફથી મળે કે સમાજ તરફથી મળે. પણ લુખાઓ સીધા થાય અને ત્યાંના વ્યક્તિઓ શાંતિ અને સલામતી સાથે જીવી શકે એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત થવી. જી અલ્પેશભાઈ, મારા 2 સવાલ છે આ બાબતમાં. જે લોકો સવાલ પૂછી રહ્યા છે એ જ સવાલ હું આપને પૂછી લેવામાં. એક વાત એ કહેવામાં આવી રહી છે કે આજે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છો, સત્તાધારી પાર્ટીમાં, આમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે શું કાયદાકીય કામ ન લઈ શકાય? કઈ પાર્ટીમાં જોડાયેલું મારા વિચારો સત્તા કોઈ પણ નહીં હોય. સમાજનો તો માણસ પહેલા સામાજિક તરીકે મારું મંતવ્ય છે. સમાજના કાર્ય માટે અને સમાજના લોકોની રક્ષા માટે અમારે જે કાર્ય કરવું પડે અમે કરતા રહીશું. છેલ્લો સવાલ એ છે કે આપ પોતે પણ વકીલ છો ને વકીલ સામાન્ય રીતે કાયદાની વાતો કરતા હોય છે. તમારી આ વાત સામે આવ્યા બાદ ઘણા લોકો એ પણ સવાલ પૂછી રહ્યા છે કે શું બાર કાઉન્સિલ આ બાબતે મૌન કેમ છે, એટલે અમારી ફરજ બને કે આપના સુધી એ વાત પહોંચાડવી, તમને સવાલ કરવો. શું કહેશો તેને લઈને આપ? આમાં વકીલને કે બાર કાઉન્સિલને કોઈ લેવા દેવા નથી. વકીલ તો હું 10 વર્ષ પહેલા બન્યો. મારો જન્મ સમાજમાં થયો છે ને પાટીદાર સમાજમાં જન્મ થયો છે, એટલે સમાજ મારી પાસે પહેલા છે. વકીલ તો હું 10 વર્ષ પહેલા જ થઈ ગયો છું. ને અત્યાર સુધીનો કેસ પણ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે સામે ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે અને ફરિયાદો થઈ છે એ બાબતે પણ અમે જે તે તંત્ર, એસપી, ડીજી અને ગૃહમંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું છે કે જે વ્યક્તિઓ ગામમાં હાજર નથી, સુરતમાં છે, કોઈ ઓપરેશન ચાલી રહ્યું છે, કોઈ 12 ગામ છે, કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં હાજર છે અને સીસીટીવી પણ છે, છતાં પણ એ વ્યક્તિને ખોટી રીતે ફસાવવા માટે નામ નોંધ્યા છે અને એમાં અમને બાંહેધરી પણ આપી છે કે આવનારા દિવસોમાં
આ ખોટા આરોપીઓની જે એટલે શિકાર ખોટી છે રીતે એના લોકોને summary આમાં report ફિટ કરવામાં આવ્યા છે ફરિયાદમાં. હા, એમાં તંત્ર એનો સમરી રિપોર્ટ પણ ભરશે. આવનારા દિવસોમાં ન્યાયતંત્ર સમક્ષ સમરી રિપોર્ટ પણ ભરશે અને ત્યારે અમે મીડિયાને કહેશું કે આ ખોટું હતું. જી અલ્પેશભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર. આપણે સાંભળ્યું કલ્પેશ કથિરિયાએ શું કહ્યું. આમ તો આ ઘટનાને થોડા દિવસો થઈ ચૂક્યા છે. જ્યારે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે પોલીસે શું કહ્યું હતું એ સાંભળો. બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું. એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ કુકુડી પદ્માણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપ વાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપ વાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે. આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે દેવળિયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી, જેમને સારવાર હેઠળ મોત થયેલું. ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ, દેવકુભાઈ અને ઇન્દ્રજીત, ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર, એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી, પાઇપ, પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી. આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો 307નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સામે હરદીપ દેવકુભાઈ વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુવાળા અને ભાઈ નાગરાજ વાળાને આ જ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણઘાતક હથિયારો વડે 50થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પદ્માણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ. તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે, જેની બાબરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 અને રાયોટિંગ 323-24 છે, જેની નવી કલમ 115-118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આપણે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું હતું, ત્યારબાદ શું પડઘા પડ્યા. સુરતમાં પાટીદાર સમાજની એક સભામાં અલ્પેશ કથિરિયાએ શું કહ્યું. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. આવનાર દિવસોમાં સુરતથી આગેવાનો ફૂલઝર પહોંચે છે કે નહીં, આ મામલાને લઈ વધુ શું અપડેટ સામે આવે છે. ગુજરાત તક જોતા રહો, આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.